આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંક્ષિપ્ત શિવ મહાપુરાણ ભાગ 3 શતરુદ્ર સંહિતામાં સદાશિવનો પીપ્પલાદ અવતાર, વૈશ્યનાથ અવતાર, દ્વિજેશ્વર અવતાર, યતિનાથ તથા બ્રહ્મહંસાવતાર, કૃષ્ણદર્શન અવતાર તથા અવધૂતેશ્વર અવતારની કથા કરીશું. સૌપ્રથમ પીપ્પલાદ અવતારની કથા કરીએ. શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. સદાશિવનો પીપ્પલાદ અવતાર. એકવાર ઇન્દ્ર આદિદેવ વૃત્રાસુરની સહાયવાળા દૈત્યોથી હારી ગયા. આથી દૈત્યો દેવો તથા ઋષિઓને મારવા માંડ્યા. તેઓ બ્રહ્માજી પાસે જઈ સઘળી હકીકત જણાવી. બ્રહ્માજીએ તેમને મહામુનિ દધીચીના હાડકાં મેળવી તેમાંથી બનાવેલ વજ્ર વડે વૃત્રાસુરનો નાશ કરી શકાશે એમ કીધું. બ્રહ્માજીનું વચન સાંભળી બૃહસ્પતિ સહિત ઇન્દ્ર દધીચીના આશ્રમમાં જઈ પ્રાર્થના કરવા લાગ્યા. હે મુનિ, વૃત્રાસુરને હરાવવા આપના અસ્થિમાંથી બનેલું વજ્ર કામ લાગશે. તેથી મહાવજ્રમય તમારા હાડકાં અમને આપો. પરોપકારી મુનિએ સદાશિવનું સ્મરણ કરી દેહનો ત્યાગ કર્યો. ઇન્દ્રે તેમના હાડકામાંથી વજ્રમય ખડગ બનાવવા વિશ્વકર્માને આજ્ઞા કરી. પછી એ વજ્ર વડે ઇન્દ્રે વૃત્રાસુરને હણ્યો. તે સમયે દધીચીની પત્ની સુવર્ચાએ જાણ્યું કે દેવોના સહાયાર્થે પોતાના પતિએ દેહનો ત્યાગ કર્યો છે. તેથી તેને પણ પતિ પાછળ ચિતા ખડકી જગત છોડવાનો નિર્ણય કરી લીધો. ત્યારે પોતે સગર્ભા હોવાથી પોતાનું શરીર બાળી શકી નહીં. તેણે પથ્થરથી પોતાનું પેટ ચીરી નાખ્યું, જેથી દધીચીનો પુત્રરૂપ ગર્ભ બહાર નીકળ્યો. તે જન્મ પામનાર પુત્ર રુદ્રનો અવતાર હતો. સુવર્ચાએ એ તેજસ્વી પુત્રને પીપળા નીચે મૂકી પોતાનો દેહ ત્યાગ કર્યો. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા સર્વદેવો તે બાળક પાસે આવ્યા અને મુનિપુત્ર તરીકે અવતરેલા તે બાળકનું નામ પીપ્પલાદ પાડ્યું. પીપ્પલાદે પીપળાના મૂળ પાસે રહી લાંબા કાળ સુધી તપ કર્યું. એકવાર મુનીશ્વર પીપ્પલાદ પુષ્પભદ્રા નદીમાં સ્નાન કરવા જતા હતા. ત્યાં તેમણે અનરણ્ય રાજાની કન્યા પદ્માને જોઈ તેના પર મોહ પામી તેની સાથે લગ્ન કર્યા. યોગથી વૃદ્ધ પીપ્પલાદ મુનિએ 10 તેજસ્વી પુત્રોને જન્મ આપ્યો. એ પુત્રો પણ પિતા જેવા તેજસ્વી અને માતાના સુખને વધારનાર હતા. મુનિ પીપ્પલાદ મહાપ્રભુ શિવનો અવતાર હતા. તેમણે અનેક લીલાઓ કરી હતી. તે મુનિની કૃપાથી 16 વર્ષની વય સુધી શનિ કોઈને પીડા ન કરી શકે તેવું વરદાન આપ્યું. તેમજ મહાદેવના ભક્તોને તો કદી શનિની પીડા નહીં થાય તેવું વરદાન આપ્યું. હવે સદાશિવનો વૈશ્યનાથ અવતારની કથા કરીશું. અગાઉ નંદીગ્રામમાં મહાનંદા નામે એક પ્રસિદ્ધ સૌંદર્યવતી વેશ્યા હતી. તે અંબિકા તથા શિવનું પૂજન કરતી હતી. તે રુદ્રાક્ષ ધારણ કરતી હતી તેમજ ભસ્મનો પણ ઉપયોગ કરતી હતી. તે શિવભક્ત હોવાથી એકવાર શિવજી તેમની કસોટી કરવા વૈશ્ય રૂપે તેના ગૃહે ગયા. તેણીએ શિવનું સ્વાગત કર્યું. વૈશ્યના હાથમાં રહેલા રત્નજડિત કંકણ જોઈ તેનું મન લલચાઈ ગયું. તેણે વૈશ્ય પાસે આની માંગણી કરી. વૈશ્ય તેની કિંમત શું આપશે તેમ પૂછ્યું. વેશ્યાએ 3 દિવસ રાત તેમની પત્ની થવાનું કહ્યું. વૈશ્ય તેને કંકણ આપ્યા. પછી રત્નમય શિવલિંગ તેના હાથમાં આપી કહ્યું, આ મને પ્રાણથી પણ અધિક વહાલું છે. તેને તું કાળજીથી સાચવજે. વેશ્યાએ તે શિવલિંગ નાટ્ય મંડપમાં મૂકી વૈશ્ય સાથે 3 દિવસની રાત માટે કોમળ શૈયાવાળા પલંગ પર સૂતી. રાત્રે વૈશ્યના મંડપને આગ લાગવાથી શિવલિંગ બળીને ટુકડામાં પરિણમ્યું. આ જોઈ વૈશ્યએ બળી મરવાનો નિશ્ચય કર્યો. તેણે ચિતા ખડકાવી અગ્નિથી ભભૂકતી ચિતામાં પ્રવેશ કર્યો. પોતે શિવલિંગ સાચવી શકી નહીં અને આ વૈશ્ય પણ મરણ પામ્યો. તેથી પોતે અગ્નિમાં પ્રવેશવા તત્પર બની. આ દરમિયાન શિવજી પ્રગટ થયા અને કહ્યું, આ બધી લીલા તેમણે પોતે જ કરી છે અને તે વૈશ્ય પણ પોતે જ હતા. પછી શિવજીએ તેને વરદાન માગવા કહ્યું. ત્યારે મહાનંદાએ કહ્યું, મને મારા દાસદાસીઓ સાથે આપના શરણમાં સ્થાન આપો અને પુનર્જન્મના ભયમાંથી મુક્ત કરો. હવે આપણે સદાશિવનો દ્વિજેશ્વર અવતાર વિશે વાત કરીશું.
એકવાર રાજા ભદ્રાયુ તેની પત્ની કીર્તિમાલિની સાથે ગાઢ જંગલમાં વિહાર કરતા હતા. રાજાની પરીક્ષા કરવાના હેતુએ શિવા જંગલમાં બ્રાહ્મણી રૂપે આવ્યા. તેમણે માયાવી વાઘની રચના કરી ને વાઘથી બચવા આકુળ વ્યાકુળ બની રાજાને શરણે ગયા. વાઘ રાજાથી મર્યો નહીં અને બ્રાહ્મણીને ઉપાડી ગયો. ત્યારે પેલો બ્રાહ્મણ સંતાપ કરવા લાગ્યો અને બોલ્યો, તમારા શસ્ત્રો ક્યાં ગયા? એક વાઘ આગળ તમારું બળ પણ ઓસરી ગયું. પંડિતોનું રક્ષણ નહીં કરી શકતા પુરુષનું જીવન નકામું છે, એના કરતાં તો મરણ સારું. બ્રાહ્મણનું રુદન જોઈ રાજાએ કહ્યું, તમે શોક છોડી દો, હું તમને મારું બધું આપવા તૈયાર છું. આપ ઈચ્છા હોય તે માગો. બ્રાહ્મણે રાજા પાસે તેની રાણીની માગણી કરી. રાજાએ બ્રાહ્મણને પોતાની રાણી સોંપી અગ્નિમાં પ્રવેશવા તત્પર બન્યો. ત્યારે શિવે પ્રગટ થઈ તેને અટકાવ્યો અને વરદાન માગવા કહ્યું. રાજા રાણી બંને પોતાના સ્વજનો સાથે આપની શરણે રાખવા માંગણી કરી. બંનેને ઈચ્છિત વરદાન આપી શિવજી તત્ક્ષણ અદૃશ્ય થઈ ગયા. પ્રભુ કૃપાથી રાજા રાણીએ ભક્તિપૂર્વક 10,000 વર્ષ સુધી રાજ્ય કર્યું અને પછી શિવધામમાં ગયા. ત્યારબાદ સદાશિવનો યતિનાથ તેમજ બ્રહ્મહંસાવતાર વિશે કથા કરીશું. અર્બુદાચલ એટલે કે આબુ નામના પર્વત પર ભીલ વંશમાં જન્મેલ આહુક અને તેની પત્ની આહુકા રહેતા હતા. તેઓ બંને શિવભક્ત હતા. શિવ તેમની કસોટી કરવા માટે યતિનો વેશ લઈ તેમના ઘરે ગયા. ત્યારે વનમાંથી ભીલ આવી પહોંચ્યો. શિવે કહ્યું, હે ભીલ, રાત થઈ જવાથી તું મને અહીં રહેવા જગ્યા કરી આપ. સવારે હું ચાલ્યો જઈશ. ઘરમાં 2 જણ સૂવે એટલી જ જગ્યા હોવાથી ભીલે ઘરમાં શિવ અને તેની પત્નીને સૂવા દીધા અને પોતે ઘરની બહાર સૂતો. રાત્રે હિંસક પ્રાણીઓ ભીલને ખાઈ ગયા. સવારમાં યતિ તેમજ ભીલડી બહાર આવ્યા ને જોયું તો ભીલને પ્રાણીઓ ખાઈ ગયા હતા. ભીલડી તો ખૂબ જ દુઃખી થઈ ગઈ. યતિ પણ દુઃખી થયા. તેથી ભીલડી બોલી, આપ દુઃખી ન થાઓ, મારા પતિનું તો કલ્યાણ થઈ ગયું. હવે હું પણ અગ્નિમાં પ્રવેશી મારો સતી ધર્મ પાળીશ. ભીલડીએ ચિતામાં પ્રવેશ કર્યો. તે જ વખતે ભોળાનાથ પ્રગટ થયા અને તેના પતિવ્રતા ધર્મની પ્રશંસા કરતાં કહ્યું, મારું યતિરૂપ ભવિષ્યમાં હંસ રૂપે થશે. ત્યાં તમારો પતિ પત્નીનો ભેટો કરાવશે. તારો પતિ નૈષધના રાજા વીરસેનનો પુત્ર નળ થશે અને તું વિદર્ભ રાજા ભીમકની ગુણવાન પુત્રી દમયંતી થઈશ. તમે લગ્ન કરી ઉત્તમ રાજ્ય સુખ ભોગવશો અને મોટા યોગીઓને પણ દુર્લભ એવી મુક્તિ પામશો. આમ કહી ભોળાનાથ તે વખતે લિંગ રૂપે થયા. તે ધર્મથી ખસ્યા નહીં, તેથી અચલેશ કહેવાયા. યતીશ્વરે હંસ રૂપે પ્રગટી નળ સાથે દમયંતીનો વિવાહ કરાવ્યો. હવે આગળ સદાશિવનો કૃષ્ણ દર્શન અવતાર વિશે કથા કરીશું. ઇક્ષ્વાકુ વગેરે શ્રાદ્ધદેવના જે પુત્રો હતા તેઓમાં 9મો પુત્ર નભગ હતો. તેને ભણવા માટે ઘણા સમય લગી જીતેન્દ્રિય રહી ગુરુકુળમાં વાસ કર્યો હતો. આ દરમિયાન તેના બીજા ભાઈઓએ પિતાની મિલકતમાંથી તેનો ભાગ રાખ્યા વગર બધું પોતે વહેંચી લઈ રાજ્ય સુખ ભોગવવા લાગ્યા. બ્રહ્મચારી નભગ સર્વ વેદો ભણી લઈ પોતાના ઘરે આવ્યો. ત્યારે તેણે જોયું કે સગળા ભાઈઓ પોતપોતાના ભાગો લઈ અલગ અલગ રહ્યા છે. તેણે પ્રેમથી ભાઈઓને પોતાના ભાગ વિશે પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા, તું ગેરહાજર હોવાથી અમે તારો ભાગ રાખવાનું વિસરી ગયા છીએ. માટે હવે તું આપણા પિતાજીને તારા ભાગ તરીકે સ્વીકારી લે. ભાઈઓનું આવું વચન સાંભળી નભગ પિતાજી સમક્ષ આવી સઘળી હકીકત જણાવી. પિતાજીએ કહ્યું, તારા ભાઈઓએ તારા ભાગ તરીકે મને જો આપ્યો હોય તો હું તારા જીવનનો ઉપાય બતાવું છું. હાલ અંગીરાના વંશજ બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે. તેઓ યજ્ઞમાં 6ઠ્ઠે દિવસે મૂંઝાય છે. માટે તું ત્યાં જઈ તેઓને વિશ્વદેવોના 2 સૂક્તો સારી રીતે જણાવ. તેથી એ યજ્ઞ શુદ્ધ થાય. યજ્ઞ કર્મ પૂરો થતાં તે બ્રાહ્મણો યજ્ઞમાંથી વધેલું બધું ધન તને આપી દેશે. પિતાની સૂચના મુજબ તેણે અમલ કર્યો. બ્રાહ્મણોએ યજ્ઞ પૂર્ણ થતાં બાકી રહેલું પોતપોતાનું ધન આપી દઈ સ્વર્ગમાં ગયા. બાકી રહેલું ધન
નભગ લેવા ગયો ત્યારે શિવે કૃષ્ણ સ્વરૂપે કહ્યું, હે પુરુષ, તું કોણ છે? આ બધું ધન તું કેમ લે છે? તું કોનો પુત્ર છે? ચાલ, આપણે તારા પિતા પાસે જઈ ઉકેલ લાવીએ. તેમનું વચન સાંભળી નભગ પિતા પાસે આવ્યો ત્યારે પિતાએ નભગને કહ્યું, હે તાત, એ કૃષ્ણ દર્શન શિવ પોતે જ હશે. યજ્ઞ થતાં જે વસ્તુ વધે છે તે બધી મોટે ભાગે તેમની જ ગણાય, એવું વિદ્વાનોનું કહેવું છે. શિવ તારા પર કૃપા કરવા તે રૂપે આવ્યા છે, માટે તું જલ્દી જઈ તેમને સત્યથી પ્રસન્ન કર. નભગ જલ્દીથી શિવ પાસે આવ્યો. તે પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યો. તેને કૃષ્ણ દર્શન શિવજીની સ્તુતિ કરી. શિવે પ્રગટ થઈ નભગને કહ્યું, તારા પિતાની વાત સાચી છે. હું તને સનાતન બ્રહ્મ જ્ઞાન આપું છું. તું બ્રાહ્મણો સાથે આ બધી વસ્તુ લઈ લે. તું હવે આ લોકમાં નિર્વિકાર થઈને સર્વ સુખ ભોગવ. તું સદગતિ પામીશ. આમ કહી રુદ્ર અદૃશ્ય થઈ ગયા. આગળ આપણે સદાશિવનો અવધૂતેશ્વરનો અવતાર જોઈશું. અગાઉ સગળા દેવો સહિત ઇન્દ્ર બૃહસ્પતિની સાથે શિવના દર્શનાર્થે કૈલાસ પર્વત પર ગયા. ત્યારે તેમના ભાવની કસોટી કરવા શિવ અવધૂત સ્વરૂપ ધરી રસ્તામાં ઊભા રહ્યા. ઇન્દ્રે પોતાના માર્ગ વચ્ચે ઊભેલા તે પુરુષને પૂછ્યું, તું કોણ છે? તું અહીં નગ્ન વેશે કેમ ઊભો છે? શિવ ક્યાં છે? સામેથી જવાબ ન મળતા ઇન્દ્રે તેને મારવા વજ્ર ઉગામ્યું. ત્યારે પેલા પુરુષે વજ્ર થંભાવી દીધું. તે પુરુષ ક્રોધમાં આવી અદ્વિતીય પ્રકાશમાન બન્યો. અવધૂતરૂપી શિવના મસ્તકમાંથી ક્રોધાગ્નિની જ્વાળા બહાર આવી. બૃહસ્પતિ શિવને ઓળખી જઈ તેમના ચરણોમાં પડી દંડવત પ્રણામ કર્યા. તેમણે ઇન્દ્રને પણ શિવના ચરણોમાં શીશ નમાવા કહ્યું. પછી અવધૂત આકારવાળા પ્રભુ શિવે કહ્યું, ક્રોધને પરિણામે નીકળેલું તેજ હું કઈ રીતે રોકી શકું? ત્યારે બૃહસ્પતિએ કહ્યું, તે ઉગ્ર તેજને બીજે ઠેકાણે નાખો અને ઇન્દ્રનો ઉદ્ધાર કરો. પ્રભુ શિવે તે તેજને સમુદ્રમાં ફેંકી દીધું, જે અસુર જલંધર કહેવાયો. ભગવાન શિવે અવધૂત રૂપે અવતરી લીલાઓ કરી અંતર્ધ્યાન થઈ ગયા. આમ સદાશિવના પિપ્પલાદ, વૈશ્વનાથ, દ્વિજેશ્વર, યતિનાથ, બ્રહ્મહંસ, કૃષ્ણદર્શન તથા અવધૂતેશ્વર જેવા અવતારોની કથા અહીં પૂર્ણ થાય છે. ઉમાપતિ મહાદેવની જય. શિવજીના આગળના અવતારોની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.